હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ સ્ટ્રોબેરી કલાકંદની રેસીપી। આ મીઠાઈ ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને કોઈ પણ તહેવારમાં તમે બનાવી શકો છો। તેના માટે મેં અહીં 1 કપ પનીર લીધેલું છે, 1 કપ દૂધ, 1 કપ લીલા નાળિયેરનું છીણ લીધેલું છે અને સાથે જ મેં અહીં મિલ્ક મેડ લીધેલું છે। સૌથી પહેલાં આ બધી સામગ્રી આપણે એક પેનમાં એડ કરી લઈશું। અહીં આપણે એક જાડા તળિયાવાળું વાસણ લીધેલું છે, તેમાં આપણે દૂધ એડ કરીશું। दूध थोड़ू गरम थाय एटले आपणे नाळिયેરનું છીણ एड करीशुं। तमे लीला नाळिયેરની છીણની जग्याए सूका नाळिયેરનું છીણ पण लई शको छो। आपणे सतत चलावता रहीशुं। અહીં આપણું નાળિયેરનું છીણ કૂક થઈ ગયું છે। આ સ્ટેજ ઉપર આપણે પનીર એડ કરીશું। પનીરને મેં મિક્સરમાં થોડું ક્રોસ કરી લીધેલું છે। બધી સામગ્રીને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને 10 થી 15 મિનિટ માટે કૂક કરી લઈશું, જેથી તેમાં રહેલું દૂધ એકદમ સારી રીતે બળી જશે। અડધો કપ ખાંડ એડ કરીશું। આપણે અહીં મિલ્ક મેડ પણ એડ કરવાના છીએ, તો તમને જે પ્રમાણે ગળ્યું પસંદ હોય તે પ્રમાણે તમે ખાંડ વધારે કે ઓછી કરી શકો છો। ગેસની ફ્લેમ હાઈ કરી અને સતત ચલાવતા રહીશું, જેથી આ દૂધ બધું બળી જાય। બધી સામગ્રી એકદમ સારી રીતે મિક્સ થવા આવી છે। હવે આપણે મિલ્ક મેડ એડ કરીશું। હાફ કપ જેટલો મિલ્ક પાવડર એડ કરીશું। मिल्क पाउडर एड करवाथी आ कलाकंदनी बाइंडिंग एकदम सारी एवी आवशे। बधी सामग्री एकदम सारी रीते मिक्स थई गई छे। पेन छोड़े त्यां सुधी आपणे तेने कूक करी लईशुं अने सतत गैसनी हाई फ्लेम पर सतत चलावता रहीशुं। एक चमची जेटलू घी एड करीशुं। तमे जोई शको छो अहीं आपणुं आ कलाकंदनुं मिश्रण एकदम सारी रीते घट तैयार थई गयुं छे। स्ट्रॉबेरी क्रश एड करीशुं। थोड़ो पिंक फूड कलर एड करीशुं। एकदम सारी रीते मिक्स करी लईशुं। અહીં આપણો લીલા નાળિયેરનો સ્ટ્રોબેરી ફ્લેવરનો કલાકંદ એકદમ બનીને તૈયાર થઈ ગયો છે। અહીં આપણે આ ઇન્સ્ટન્ટ તૈયાર કરેલો છે। આ કલાકંદ ફક્ત 20 થી 25 મિનિટમાં તૈયાર થઈ ગયો છે। તમને જો આ મારી ઇન્સ્ટન્ટ લીલા નાળિયેરના કલાકંદની રેસીપી पसंद पड़े तो लाइक करजो, शेर करजो और मारी चेनल ने सब्सक्राइब करजो। अहीं आपणुं आ मिश्रण पेन छोड़वा लग्युं छे। आपणे तेने एक कंटेनर में ट्रांसफर करी लईशुं अने 1 कलाक माटे ठंडू करीशुं। तेने पिस्ता अने गुलाबनी પાંદડીથી गार्निश करीशुं। तो तैयार है अहीं आपणो इंस्टंट स्ट्रॉबेरी कलाकंद। बस हवे પછી